લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી ડભોઈ બ્રાન્ચ અને આર્ટ્સ સાયન્સ કોલેજ અને લાયન્સ ક્લબ દ્વારા તાલુકાની વિવિધ શાળા અને કોલેજ ખાતે ફ્રી 425 ડઝન નોટબુક વિતરણ અને વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો. ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી ડભોઈ બ્રાન્ચ, લાયન્સ ક્લબ ઓફ ડભોઈ અને વડોદરા જિલ્લા કેળવણી મંડળ સંચાલિત શ્રી CNPF આર્ટ્સ એન્ડ DN સાયન્સ કોલેજ ડભોઈ NSS વિભાગ દ્વારા ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી ડભોઈ બ્રાન્ચના ચેરમેન લાયન ડોક્ટર BJ બ્રહ્મભટ્ટ અને મંત્રી શ્રી લાયન પ્રોફેસર અશોક બારિયા, સક્રિય મેમ્બર્સ લાયન બકીમ પુરોહિતના માર્ગદર્શન હેઠળ તેમજ તમામ સભાસદના સક્રિય સહયોગથી સેવાકીય પ્રવૃત્તિઓના ભાગરૂપે જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને ફ્રી અને અન્ય વિદ્યાર્થીઓને રાહત દરે 425 ડઝન 5100 નોટબુક વિતરણ અને વૃક્ષારોપણ કાર્યક્રમ રાખવામાં આવેલ. આ ફ્રી નોટબુક વિતરણમાં મુખ્ય આર્થિક સહયોગ આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજ ડભોઈના પૂર્વ આચાર્ય ડોક્ટર JR શુક્લ, ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી ડભોઈ બ્રાન્ચ તેમજ વર્તમાન આચાર્ય પ્રોફેસર સુનિલભાઈ પટેલ, લાયન અલ્કેશ વસાવા, લાયન વલ્લભ શાહ, લાયન ધવલ પટેલ, લાયન હેમલ રામીનો પણ આર્થિક સહયોગ પ્રાપ્ત થયો હતો. આ કાર્યક્રમમાં NSS વિભાગ, આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજના પ્રોગ્રામ ઓફિસર, સ્વયંસેવકો તેમજ લાયન્સ ક્લબ ડભોઈના ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી ડભોઈ બ્રાન્ચના સભાસદોનો સક્રિય સહયોગ પ્રાપ્ત થયો હતો. ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી ડભોઈ બ્રાન્ચની સામાન્ય સભા ચેરમેન લાયન ડોક્ટર BJ બ્રહ્મભટ્ટની અધ્યક્ષતામાં યોજાઈ, જેમાં વર્ષ દરમિયાનના વિવિધ કાર્યક્રમો અને રેડક્રોસ સોસાયટીની વર્તમાન કાર્યપદ્ધતિ અને ઉદ્દેશ્યની વિગતે માહિતી આપી હતી. આ મિટિંગમાં નવા હોદ્દેદારો ચેરમેન તરીકે ડોક્ટર BJ બ્રહ્મભટ્ટ અધ્યક્ષતામાં યોજાયા હતા, જેમાં વર્ષ દરમિયાન વિવિધ કાર્યક્રમ અને રેડક્રોસ સોસાયટીની વર્તમાન કાર્યપદ્ધતિ અને ઉદ્દેશ્યની વિગતે માહિતી આપી હતી. આ મિટિંગમાં નવા હોદ્દેદાર ચેરમેન તરીકે ડોક્ટર BJ બ્રહ્મભટ્ટ, મહામંત્રી તરીકે પ્રોફેસર અશોક બારિયા, વાઇસ ચેરમેન તરીકે બકીમ પુરોહિત, સહમંત્રી પ્રોફેસર વિજય પટેલ, ખજાનચી તરીકે પિયુષ શુક્લની સર્વાનુમતે વરણી કરવામાં આવી. તેમજ નવા મેમ્બર્સ તરીકે જોડાયેલ સભ્યોને આ સેવાભાવી સંસ્થામાં જોડાવા બદલ આવકારી તેમને શુભેચ્છાઓ આપી હતી. કાર્યક્રમના અંતે મંત્રી શ્રી લાયન પ્રોફેસર અશોક બારિયા દ્વારા સૌના સાથ, સૌના સહકાર બદલ આભાર વ્યક્ત કરી આગામી સેવાભાવી કાર્યક્રમો અંગે પણ માહિતી આપી હતી. બ્યુરો રિપોર્ટ નિરંજન ચૌહાણ, ડભોઈ.